બીજી મને ખબર નથી, પણ તમારી ઉપર જેટલા પણ કેસની લટકતી તલવાર હતી એમાં તો મુક્તિ ન હોય, એ તો પાક્કું થઈ ગયું ને. કારણ કે જો શાસક પક્ષમાં આવો હું એવું એટલે બહુ માનું બધા છું. કિસ્સા છે, બહુ બધા રાજુભાઈ, બહુ બધા જૂના કિસ્સા છે. હું જાણું છું. તમારા જ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય, એમના ઉપર કેસ દાખલ થયો, જામીન પણ નહોતી મળતી, પછી જામીન મળી, અદાલતે જામીન આપી, કાનૂની પ્રક્રિયા પ્રમાણે જામીન મળી. જામીન મળ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, બીજેપીમાં જોડાયા, પેટા ચૂંટણી જીત્યા. એટલે રાજુભાઈમાં હવે તો જૂના કેસથી રામ રામ ના રાજુભાઈ. મને એવું લાગે છે કે આ આક્ષેપ આપણે જે કરીએ છીએ રાજકીય આક્ષેપ હોઈ શકે, પણ મને એવું લાગે કે કોર્ટની જે વાત છે એમાં દખલગીરી હું કરી અને કહું કે આવું આવું થશે ભવિષ્યમાં, તે કોર્ટનો નિર્ણય છે. પણ મહત્ત્વની વાત આજે એક રોનકભાઈ, એબીપી અસ્મિતાના માધ્યમથી ગુજરાતની જનતાને કરું, અને જે લોકો મારા પર આંગળી ચીંધી રહ્યા છે કેસને લઈને, તો એ લોકો માટે જે કેસ મારા પર છે એ 10 વર્ષ જૂના છે, કોઈ નવો કેસ નથી. અને જે 10 વર્ષ જૂના કેસ છે એ પણ પારિવારિક કેસ છે, જેનું અમારે સમાધાન પણ થઈ ચૂક્યું છે. શું કામ આરોપો મૂકવામાં આવે છે એ મને સમજાતું નથી. શા માટે આ લટકતી તલવાર બતાવવામાં આવે છે સમજાતું નથી. એમાંના અડધા કેસમાં તો એફિડેવિટ પણ રજૂ થઈ ગયું છે કે ભાઈ અમારે સમાધાન થયું છે. તમને નવાઈ લાગશે રોનકભાઈ, આજે મારું જોઈનિંગ થયું ત્યારે એ ફરિયાદી પરિવારમાંથી 2 લોકો આજ મારી સાથે હતા. એ નથી સમજાતું કે અમારે પારિવારિક રીતે કોઈ પ્રોબ્લેમ નથી, અમે બધા સાથે છીએ, હળી મળીને રહીએ છીએ. જે તે સમયે વિવાદ હતા. હવે કોર્ટની જે એક પ્રક્રિયા છે એ પૂરી જ કરવી પડે, એટલા માટે કેસ લટકતો છે. એમાં મારે કોઈની મદદની જરૂર નથી. બીજી વાત કે છતાંય આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે કોર્ટ પર કોઈ સવાલ ઉઠાવે એ લોકશાહી દેશમાં અને ખાસ કરીને કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા જેવી વાત છે. એ મને લાગે છે કે રાજકીય આક્ષેપ કરનારા લોકોએ પણ એમાં એમનું પણ ધ્યાન કેન્દ્રિત કરીને વિનંતી કરીએ છીએ કે આવી જ રીતે જો કોર્ટો અને કાયદા વ્યવસ્થા પર જો સવાલો ઉઠશે તો સામાન્ય લોકો છે અને કાયદા વ્યવસ્થા પરથી કોર્ટ પરથી વિશ્વાસ પણ ઉઠી જશે. આવી રીતે ક્યારે શંકા સવાલ ન થવા જોઈએ.